નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના બધા વિડીયો મૂકવામાં આવે છે, જેમ કે આઈપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ વગેરે। તે બધા તમે જોઈ શકો છો, તેની લિંક તમને મળી જશે। તમને ખાસ તે બધા વિડીયો હેલ્પફુલ થવાના છે। આ ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરી દેજો અને ખાસ કરીને વિડીયોને શેર જરૂરથી કરજો, તો બાકીના વિદ્યાર્થીઓ પણ આ વિડીયોનો લાભ છે એ મેળવી શકે। અને આ જે પેપર છે એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, માટે જરૂરથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચાલો આજે વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી એવા મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। વિભાગ એની વાત કરીએ સૌથી પહેલાં સૂચના આપેલી છે અમને અહીંયા વિભાગ એની અંદર નીચે આપેલ પ્રશ્નોના માગી મુજબ ઉત્તર આપવાના છે। એ તમારા દરેકનો એક ગુણ છે વિભાગ એની અંદર। વિભાગ એ તમારે છે હેતુલક્ષીનો પ્રશ્ન વિભાગ હોય છે। ખાસ સૌથી પહેલાં આપેલું છે અહીંયા નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। અહીં તમને છે એ અ અને બ એટલે કે જોડકાને જોડવાના છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર જવાબ પહેલો છે તમારે સિરાજ ઉદ દૌલા, તે જવાબમાં આવશે તમારે સી એટલે કે પ્લાસ્ટિકનું યુદ્ધ। ત્યાર પછી જાનકી અમ્મા, તેમાં જવાબમાં આવશે તમારે એ એટલે કે વનસ્પતિ શાસ્ત્ર। ત્યાર પછી છે ઈવીએમ, તેમાં આવશે જવાબમાં બી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન। ત્યાર પછી છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, તેમાં જવાબમાં આવશે કચ્છનો અખાત। આ તમારે જે જોડકા છે જોડવાના રહેશે। પહેલામાં આવશે સી, બીજામાં એ, ત્રીજામાં બી અને ચોથામાં ઈ। આમ તમારે જોડકા છે જોડવાના રહેશે। આગળ વધીએ આપણે, તમે આપેલું છે અહીંયા નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે। પ્રશ્ન 5 આપેલું છે અહીંયા ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા, તો વિધાન તમારે અહીંયા છે ખોટું છે। ત્યાર પછી છઠ્ઠું લોક અદાલતની રચના ન્યાય સસ્તો બન્યો છે, લોક અદાલત રચનાથી ન્યાય સસ્તો બન્યો છે, જવાબમાં આવશે વિધાન તમારે ખરું છે। ત્યાર પછી ભારત દેશ ઉત્તર ગોળાર્ધમાં આફ્રિકા ખંડના દક્ષિણ ભાગમાં આવેલો છે, વિધાન તમારે અહીંયા છે ખોટું છે। ત્યાર પછી એ નીચેના પ્રશ્ન જવાબ આપો। તેમાં પ્રશ્ન આપેલો તમને 8મા નંબરનો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી કઈ બે મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પ્રભુત્વ જમાવવા માટે સ્પર્ધા શરૂ થઈ હતી, તો જવાબમાં આવશે અમેરિકા અને ચીન। ત્યાર પછી આઝાદી પ્રાપ્ત થતાં ભારતના કયા મહારાજાએ સૌપ્રથમ જવાબદાર સરકારનો શુભારંભ કર્યો, તો જવાબમાં આવશે કૃષ્ણકુમારસિંહ। ત્યાર પછી પંજાબનો મુખ્ય તહેવાર કયો છે, તો જવાબમાં આવશે વૈશાખી લોહરી, વૈશાખી અને લોહરી। ત્યાર પછી આગળ વધીએ આપણે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। પ્રશ્ન 11 આપેલું છે સુભાષચંદ્ર બાબુનું, અહીં તમારે આવશે સુભાષચંદ્ર બોઝનું ખાલી જગ્યા અકસ્માતમાં અવસાન થયું હતું, તે બાબત આજે પણ એક વણ ઉકેલ્યું રહસ્ય છે, તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે વિમાન। ત્યાર પછી કાયદા માટે દરખાસ્તને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબમાં આવશે એ એટલે કે ખરડો। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 13 ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશના ખાલી જગ્યાના નામે ઓળખાય છે, તો જવાબમાં આવશે પદ્મના। ગંગાનો જે પ્રવાહ છે એ બાંગ્લાદેશની અંદર પદ્મના નામે છે ઓળખવામાં આવે છે। ત્યાર પછી આગળ વધી તમને આપેલું છે અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપવાના છે, એટલે કે એમસીક્યુ પ્રકારના પ્રશ્ન છે। આપેલું છે પ્રશ્ન નંબર 14 આજે વિશ્વના કેટલા દેશો બિન જોડાણવાળી જૂથના સભ્યો છે, તો જવાબમાં આવશે અહીંયા બી એટલે કે 100 થી વધુ સભ્યો છે એ આજે બિન જૂથના છે એ સભ્યો છે। ત્યાર પછી પ્રશ્ન 15 આપેલું છે કયા દિવસને માનવ હક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો જવાબમાં આવશે 10 ડિસેમ્બરના દિવસે। ત્યાર પછી જે તમને આપેલું છે અહીંયા ત્સુનામી શબ્દનો અર્થ જાપાનીઝ ભાષામાં શું થાય છે, તો જવાબમાં આવશે અહીંયા વિનાશક મોજા। શું થાય છે? વિનાશક મોજા। તો અહીં છે તમારે વિભાગ એ તમારે આવી રીતે તમારે 16 માર્ક્સનો છે, એટલે હેતુલક્ષી પ્રકારનો વિભાગ એ રહેવાનો છે। ખાસ તમને છે એ જણાવવાનું કે તમે આપણે થોડા જોઈને ન કર્યા હોય, જેમ કે વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજ, વોટ્સએપ ગ્રુપ વગેરે જો ન કર્યા હોય તો કરી લેજો। ખાસ તમને છે અત્યારે નવી માહિતી મળતી રહેશે। કોઈ નવા વિડીયો મૂકવામાં આવે તે લિંક આપણે ત્યાં શેર કરતા હોઈએ છીએ। આ ઉપરાંત કોઈ પીડીએફ મટીરિયલ હોય તે પણ આપણે ત્યાં મૂકતા હોય છે। ખાસ કરીને તમે બધા જોઈન કરી લેજો, તે બધા લિંક તમને મળી જશે, તમે તેના ક્લિક કરીને બધા પેજને ફોલો કરી શકો છો। આ ઉપરાંત તમને છે QR કોડ આપેલા છે, તમે સ્કેન કરીને પણ બધા સોશિયલ મીડિયાને ફોલો કરી શકો છો, માટે ખાસ તે બધાને ફોલો કરી લેજો। આ ઉપરાંત ધોરણ 9ના વાર્ષિક પરીક્ષા માટેના અન્ય ઉપયોગી વિડીયોઝ છે, આઈએમપીના વિડીયોઝ, બ્લુપ્રિન્ટના વિડીયોઝ, રિવિઝનના વિડીયોઝ, તે બધા તમને મળી જશે લિસ્ટ અંદર, તો બધા વિડીયો જોઈ શકો છો। ખાસ તમને છે હેલ્પફુલ થવાના છે, માટે તમે આટલું જરૂરથી કરજો। બધા સોશિયલ મીડિયા જોઈન કરી લેજો અને બાકીના વિડીયોઝને પણ જરૂરથી જોઈ લેજો। તો ચાલો હવે આપણે છે આગળ વધીએ। વિભાગ બીની વાત કરીએ, સૂચના આપેલી છે અહીંયા નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપવાના છે। એ તો પ્રત્યેક પ્રશ્નના 2 ગુણ છે। દરેક પ્રશ્નનો જવાબ તમારે અહીં છે 35 થી 50 શબ્દોની મર્યાદામાં લખવાનો હોય છે। ખાસ માટે બધા પ્રશ્ન 2 ગુણની અંદર છે,
એ તો આપણે આપેલું પ્રશ્ન નંબર 17. 22 જાન્યુઆરી 1982ના દિવસને રશિયાના લોહિયાળ રવિવાર તરીકે શા માટે ઓળખવામાં આવે છે? આ વિધાન સમજાવો. તેનો જવાબમાં આવશે 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગોપન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાને આવેદન આપવા અને તેના મહોલે ગયું. આ બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારો લોકો ઘાયલ થયા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. તમારે આ પ્રશ્નમાં આટલો છે જવાબ લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. નીચેના વ્યક્તિઓનો પરિચય આપો 15 થી 20 શબ્દોની અંદર. પેલું છે અરવિંદ ઘોષ. તેમાં જવાબમાં આવશે મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સૌપ્રથમ શાસ્ત્રક મંદિર, કયું મંદિર છે? શાસ્ત્રક મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી છે. સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી. ત્યાર પછી છે મદનલાલ ધીંગરા. તેમાં આવશે મદનલાલ ધીંગરાએ ક્રાંતિકારીઓની ટીકા કરનાર વિલિયમ વાયલી નામના એક અંગ્રેજ અધિકારીનું ખૂન કર્યું હતું. ત્યાર પછી તેના અથવાનો પ્રશ્ન છે મંગલ પાંડે અને ડોક્ટર સત્યપાલ. તમે તેનો જવાબ છે જાતે લખી શકો છો. ત્યાર પછી છે 19 નંબરનો પ્રશ્ન ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો કેવા રહ્યા છે તે જણાવો. તો જવાબમાં આવશે ઈસવીસન 1947માં ભારત અને પાકિસ્તાન આઝાદ થયા. ક્યારે? તો કે ઈસવીસન 1947માં. એ સમયથી તેમની વચ્ચેના સંબંધો તણાવ ભર્યા રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન 1948, 1956, 1971 અને 1999 એમ 4 વાર યુદ્ધો થયા છે. તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે. બંને દેશો વચ્ચે તાકદ કરાર અને શિમલા કરાર થયા છતાં પાકિસ્તાન એ કરારોને નિષ્ઠાપૂર્વક અનુસરતું નથી. બંને દેશોના વડા પોતાની સમસ્યાઓને શાંતિપૂર્ણ સમાધાન દ્વારા ઉકેલ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યાર પછી વાત કરીએ પ્રશ્ન નંબર 20. પારિભાષિક શબ્દો સમજાવવાના છે. બેવડું નાગરિકત્વ. જવાબમાં આવશે બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાયતંત્રી એટલે કે શાસન વ્યવસ્થામાં નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએમાં સમવાંતરી શાસન વ્યવસ્થા છે. તેથી ત્યાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસનું અને બીજું તે જે પોતાના રાજ્યમાં વસવાટ કરતો હોય એનું. એમ બે રાજ્યનું છે તે બેવડું નાગરિકત્વ ધરાવતો હોય છે. ખાસ ધ્યાન રાખજો, તમને છે આપેલું છે અહીં યુએસએમાં. ખાસ તમે છે તે પૂછાઈ શકે છે રેતુલક્ષ માટે પણ તમે ખાસ તેવું ધ્યાનમાં રાખજો. ત્યાર પછી બીજું છે સંસદીય પદ્ધતિ. જવાબમાં આવશે જે શાસન પદ્ધતિમાં સંસદ લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની બનેલી હોય તેને સંસદીય પદ્ધતિની લોકશાહી કહેવામાં આવે છે. સંસદીય પદ્ધતિ લોકશાહી શાસન પદ્ધતિનો એક પ્રકાર છે. ભારતમાં આ પ્રકાર પદ્ધતિ એટલે કે સંસદીય પદ્ધતિની લોકશાહી છે. યુએસએમાં પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે. આપણે તમને પૂછાઈ શકે છે યુએસએમાં કઈ પદ્ધતિ છે? તો કે પ્રમુખ પદ્ધતિની લોકશાહી છે. કે ત્યાર પછી અથવાનો પ્રશ્ન આપેલો છે લોકશાહી અને સંયુક્તવાદી. તમે તેના બંને જવાબ પણ છે ટેક્સ્ટમાં જરૂરથી લખી શકો છો. ત્યાર પછી આગળ વધી આપણે પ્રશ્ન 21 આપેલો છે અહીંયા. તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે તેમના પહેરવાશોમાં પુરુષો ધોતિયું, જબ્બો અને સફેદ ટોપી કે પાઘડી પહેરે છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે કે આ કયા પ્રદેશના લોકો હશે. વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે, તેના પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો. આ તમને જે આ પ્રશ્ન પૂછી શકે છે. ખાસ બધા ટ્વિસ્ટેડ પ્રશ્ન હોય છે અને જવાબમાં છે વિચારીને લખવાના હોય છે. તો જવાબમાં અહીં આવશે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર કે આંધ્રપ્રદેશના લોકો હશે. તેમનો પહેરવેશ ગુજરાતમાં પુરુષો ધોતિયું, જબ્બો કે ચોરડો, માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ સાડી, ચણીઓ કે કબજો છે એ પહેરે છે. ત્યાર પછી પ્રશ્ન આપેલો છે 21 નંબરનો. આ જે પ્રશ્ન છે એ અથવાનો પ્રશ્ન છે. 21 અથવા તમનામાં છે ઓપ્શન આપેલો હશે. અહીંયા છે અથવાનો તમારે પ્રશ્ન છે. તમારી શાળામાં કેટલાક પ્રવાસીઓ આવે છે તેમના પહેરવેશમાં પુરુષો ધોતિયો, જબ્બો, માથે ટોપી, પાઘડી પહેરેલી છે. વિદ્યાર્થીઓ કુતૂહલવશ વિચારે છે કે આ પ્રદેશના લોકો કેવા હશે. વિચારીને જણાવો કે આ પ્રદેશ કયો છે, તેમનો પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે જાણકારી આપો. આનો જવાબ પણ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. આમાં તમારે છે પહેરવેશ, રહેઠાણ અને ભાષા વિશે બધું છે આ લખવાનું રહેશે. તેઓ વાત કરીએ પ્રશ્ન 22. તમારા રહેણાંકના વિસ્તારમાં વિવિધ પ્રકાર થતી બાળમજૂરી અંગેની મોજણી હાથ ધરીને તેને અટકાવવાના વિદ્યાર્થી તમે શું ઉપાય કરશો તે જવાબ તમારે વિચારીને આપવાનો છે. તો તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ આ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક પામનાર વ્યક્તિ લાયકાત કઈ છે તે જણાવવાની છે. તમે તેને પણ છે સ્ક્રીન પર જવાબ જોઈ શકો છો. ત્યાર પછી છે પૃથ્વીની આકૃતિ દોરી તેના ઉપર નીચેના સ્થાનો દર્શાવવાના છે. તેમાં છે કર્કવૃત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. તમે આનો જવાબ સાથે લખી શકશો. ખાસ તમારે સૌથી પહેલાં છે પૃથ્વીની આકૃતિ દોરવાની છે. એમાં વચ્ચે છે આવશે વિષુવવૃત્ત, ઉપર આવશે કર્કવૃત્ત અને નીચે આવશે મકરવૃત્ત. આગળ વધ્યા ત્યાર પછી નીચે આપેલા ભૌગોલિક સ્થળોની ઓળખ આપવાની છે. ખદર જવાબમાં આવશે નદીઓના નિરપેક્ષથી બનેલી નવા કાપની જમીન ખદર નામે ઓળખાય છે. આવી જમીનો મોટી નદીઓના નજીકના ક્ષેત્રોમાં જોવા મળે છે. ત્યારબાદ છે મલબાર તટ. જવાબમાં આવશે ગોવાથી દક્ષિણમાં આવેલ દરિયા કિનારાના મેદાનને મલબાર તટ કહે છે, જે ઘણું જ અસમાન અને ઉબડ ખાબડ છે. ત્યાર પછી છે પ્રશ્ન 26. જંગલમાંથી મળતી મુખ્ય વનસ્પતિ અને તેની ઔષધિઓની ઉપયોગિતા વિશે નોંધ લખો અથવા તો તેની ઔષધીય ઉપયોગિતા જણાવો. તેનો જવાબ પણ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ખાસ તમને છે અહીંયા વનસ્પતિના નામ અને તેની ઉપયોગિતા ઔષધિ તરીકે લખવાની છે. ત્યાર પછી વાત કરીએ આપણે આગળ વિભાગ સી વિશે. વિભાગ સીમાં તમે સૂચના આપેલી છે. અહીંયા નીચેના પ્રશ્નોના આશરે 50 શબ્દોમાં જવાબ આપવાના છે. એ તમારા પ્રત્યેકના 3 ગુણ છે, ખાસ ધ્યાન રાખજો. આપણો પ્રશ્ન નંબર 27. બીજા વિશ્વયુદ્ધની રૂપરેખા વિશે માહિતી આપો. જવાબ તમે છે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી છે સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ કયા કયા છે તે જણાવો. આ પ્રશ્ન છે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને જરૂરથી પૂછાઈ શકે છે. ત્યાર પછી અખંડ ભારતના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો શું હતો સમજાવો. આ પણ પ્રશ્ન છે, એક અગત્યનો પ્રશ્ન છે. આ તમારા છે ટેક્સ્ટબુકની બહારનો છે, એક સ્વાધ્યાયમાં નથી, છતાં પણ તમને છે આ પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ વધીએ આપણે. જૂનાગઢનું એકીકરણ એટલે શું? એટલે કે જૂનાગઢનું એકીકરણ વિશે નોંધ લખવાની છે. આ પણ તમારે છે પ્રશ્ન પૂછાઈ શકે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ત્યાર પછી મુખ્યમંત્રી અને તેઓના મંત્રીમંડળના કાર્યો વિશે માહિતી આપો. તમે તેનો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી લોકશાહીમાં ગુપ્ત મતદાનનું મહત્વ સમજાવો. આ પણ પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વર્ષ માટે તમને જરૂરથી પ્રશ્ન પૂછાઈ શકે છે. ત્યાર પછી પશ્ચિમ ભારતના લોકોના તહેવારો, ઉત્સવો અને મેળાઓ વિશે માહિતી આપો. તેનો પણ જવાબ છે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તેનો પ્રશ્ન આપેલો છે પૂર્વ ભારતના રાજ્યોના નામ આપો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ વિશે માહિતી આપો. તેનો જવાબ તમે છે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે તફાવત આપેલો છે અહીંયા સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી. તેનો જવાબ છે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી છે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તમે શું કરી શકો અથવા તો ટ્રાફિક સમસ્યા નિવારવા માટે શું કરવું જોઈએ અહીં છે તેનો ઉપાય જણાવવાના છે. ત્યાર પછી આગળ વાત કરીએ વિભાગ ડી વિશે. સૂચના આપેલી છે અમને અહીંયા વિભાગ ડી ની અંદર નીચેના પ્રશ્નો આશરે 80 થી 100 શબ્દમાં વિસ્તારપૂર્વક જવાબ આપવાના છે. એ તમારે દરેકના 4 ગુણ રહેશે. કુલ તમારા આ વિભાગ 20 ગુણની અંદર પૂછાય છે. આપેલું છે પ્રશ્ન 35. હિન્દ છોડ ચળવળ 1942 વિશે નોંધ લખો. તેનો જવાબ છે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એ તમને ખાસ તમને અહીં એમ પણ પૂછે કે હિન્દ છોડ ચળવળના બનાવો જણાવો, તો પણ તમે છે આ પ્રશ્ન 4 ગુણની અંદર પૂછાઈ શકે છે. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 36. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે ભારતે સાધેલી પ્રગતિ વિશે સવિસ્તાર નોંધ લખો. આ વાત તમે સ્ક્રીન પર જોઈ શકો છો. ત્યાર પછી આગળ વધીએ પ્રશ્ન 37. આપણા દેશના રાજકીય પક્ષો વિશે વિસ્તૃત નોંધ તૈયાર કરો. એ તમારે છે બધા પક્ષો વિશે નોંધ લખવાની છે. ખાસ કરીને આપણે જેટલા આપણા દેશમાં પક્ષો કાર્યરત છે તે બધા અહીં લખી શકો છો. તે પછી પ્રશ્ન આપેલો છે 28. તેનો અથવા પ્રશ્ન છે લોકશાહીમાં લોકમત ઘડનારના માધ્યમ વિશે માહિતી આપો અથવા જાણકારી આપો. અથવા જાતે લખવાનો તમે છે આ ટેક્સ્ટ બુકમાં આપેલો છે. તે પછી પ્રશ્ન આપેલો પ્રશ્ન 38. ભૂકંપ સમયે કઈ કાળજી રાખવી જોઈએ તેની વિગતે માહિતી આપો. એ તમે છે બંને લખવાનું રહેશે. ભૂકંપ સમયે આ કરવું અને આ ન કરવું એમાં છે બંને લખવાના છે, માટે ખાસ ધ્યાન રાખજો. અહીં તમારે બંનેના છે 2 માર્ક્સ રહેશે. ભૂકંપ સમયે આ કરવું જોઈએ અને આ ન કરવું જોઈએ, મારે બંને બાબતો છે અહીંયા લખવાની રહેશે. ત્યાર પછી તમને આપેલું છે અહીંયા તમને આપેલા ભારતના નકશામાં નીચેની વિગતો દર્શાવો. સૌથી પહેલાં આપણું તમે અહીંયા રાજસ્થાન રાજ્ય, ત્યાર પછી હિમાચલ પ્રદેશ, ત્યાર પછી નર્મદા નદી અને ત્યાર પછી છે કાઝીરંગા ઉદ્યાન. તમે બંનેના જવાબ છે સ્ક્રીનમાં જોઈ શકો છો. અહીં તમારે આવશે હિમાચલ પ્રદેશ, અહીંયા આવશે રાજસ્થાન. આ બધું છે રાજસ્થાનમાં આવશે. આ તમારે આવશે નર્મદા નદી અને અહીંયા તમારે આવશે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન. આ તમારે છે નકશો પણ તમારે કરવાનો રહેશે.
આજના વિડીયોમાં છે આપણે ધોરણ 9ના સમાજ વિજ્ઞાન વિષયના છે વાસ્તવિકતા માટે ખૂબ જ ઉપયોગી આઈએમપી એવા મોડલ પેપર સોલ્વ થયું છે આપણી ચેનલ પર. ધોરણ 9ના વાસ્તવિકતા માટેના અન્ય વિડીયો ઉપલબ્ધ છે, જેમ કે આઈએમપીના વિડીયોઝ, બ્લુ પ્રિન્ટના વિડીયોઝ વગેરે. તે બધા તમે જોઈ શકો છો. ખાસ કરીને તમે જરૂરથી હેલ્પફુલ થવાના છે. આ તમને વિડીયો પસંદ આવ્યો લાઈક જરૂરથી કરજો અને ખાસ કરીને વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.